સાથે હિરલ મહેતા સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે। ચોમાસું હાલમાં દક્ષિણ ભારતમાં સ્થગિત થઈ ગયું છે, ત્યારે આગામી સમયમાં ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી શકે છે। 11 જૂન પછી ગતિ પકડશે ચોમાસું। હાલ ચોમાસું મહારાષ્ટ્ર અને ગોવાની આસપાસ સ્થગિત થયું છે। 11 જૂનની આસપાસ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાઈ શકે છે, તો 11 જૂન બાદ દેશના અન્ય રાજ્યોમાં ચોમાસું પહોંચશે। નવી સિસ્ટમ સર્જાવાને કારણે ઉત્તરના રાજ્યો તરફ આગળ વધશે ચોમાસું। ચોમાસું સ્થગિત થવાથી અઠવાડિયા સુધી ઓછા વરસાદની શક્યતા। તો ગ્રાફિક્સથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે હાલમાં ચોમાસું કયા વિસ્તારમાં છે અને કઈ તારીખે ગુજરાતમાં તે આવી શકે છે। ક્યાં પહોંચ્યું છે ચોમાસું તેની પણ વાત કરીશું અને ક્યાં અટક્યું છે ચોમાસું તેની પણ વાત કરીશું। 26 મેથી આગળ વધ્યું છે ચોમાસું। અહીંયા જો તમે દક્ષિણમાં જોઈ શકો છો, ખાસ કરીને મહારાષ્ટ્રનો આ વિસ્તાર છે કે જ્યાં 15 જૂનની આસપાસ છે તે દક્ષિણ ગુજરાતની નીચેનો વિસ્તાર, એટલે કે મહારાષ્ટ્રનો આ જે વિસ્તાર છે ત્યાં 15 જૂનની આસપાસ ચોમાસું પ્રવેશી શકે છે અને ત્યારબાદ ધીમે ધીમે ચોમાસું આગળ વધશે, એટલે કે ઉપરની તરફ આવશે અને ગુજરાતમાં તે પ્રવેશ કરશે। એટલે કે 20 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતનો આજે પણ વિસ્તાર જોવા મળી રહ્યો છે। સુરત છે, પછી ડાંગ છે અને નવસારી અને વાપીની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં ચોમાસું છે તે 20 જૂનની આસપાસ પ્રવેશ કરી શકે છે। ત્યારબાદ મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો તે 25 જૂનની આસપાસ મધ્ય ગુજરાતમાં પણ ચોમાસું પ્રવેશી શકે છે, અહીંયા જોઈ શકાય છે। અને 30 જૂનની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાત સુધીમાં, એટલે કે 30 જૂનમાં સમગ્ર ગુજરાતને ચોમાસું આવરી લેશે। પરંતુ હાલમાં ચોમાસું છે તે અહીંયા, એટલે કે દક્ષિણ ભારતમાં અને મહારાષ્ટ્રમાં અટકેલું જોવા મળી રહ્યું છે।